લોકો ડર્યા હોય કે ના ડર્યા હોય, પરંતુ રૂપાલા હવે વિવાદમાં આવી ગયા છે તે ચોક્કસની વાત છે। હવે આગળ વધીશું વધુ એક મુદ્દા પર, અને એ મુદ્દો છે પથ્થરમારા પર રાજનીતિ તેજ। જી હા, સુરતમાં આ પથ્થરમારાની શરૂઆત થઈ હતી ગણેશ પંડાલ પર, અને પછી જે કાર્યવાહીનો દોર શરૂ થયો, અને ગુજરાત ફર્સ્ટ પણ પહેલાથી જ અપીલ કરતું આવ્યું છે કે આ જે માનસિકતા છે તે દૂર થવી જરૂરી છે। આમાં રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ રાજનીતિ આવા મુદ્દે તો હંમેશા થતી જ આવે છે, કારણ કે આવા નેતાઓને તેમનાથી વોટ મળતા હોય છે, તેમની દુકાનો ચાલતી હોય છે। મોટો ધડાકો કરી નાખ્યો। આજે કોંગ્રેસે એવું કહી દીધું કે આ જે પણ ઘટના બની રહી છે એ બધું ભાજપનું જ કાવતરું છે, એટલે ભાજપે જ ગોઠવેલું છે, ભાજપ પ્રાયોજિત છે। આવું કંઈક કહેતા સંભળાયા જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે કે જ્યારે ગુજરાત આવ્યા, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાતના પ્રભારી છે, અને જે રીતે એમણે નિવેદન આપ્યું ચોક્કસથી વિવાદનો એક નવો તણખો એમણે જરી દીધો, જ્યારે ઓલરેડી વાત એ થઈ રહી હતી કે આ માનસિકતા ડામવાની જરૂર છે, એવા સમયે એમણે વળી આ એક નવો જ શગુફો બીજો આપી દીધો। હા, તો સાંભળી લઈએ વાસનિકે શું કહ્યું। मैं समझता हूं कि भारतीय जनता पार्टी जब जब जहां कहीं पर भी चुनाव अगर नजदीक आते हैं तो इसी तरह के हथकंडे अपनाते रही है, और ये उसी का नतीजा है कि गुजरात में इस तरह की घटनाएं घटी है। हम भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से ऐसी बातें करने वाले तमाम लोगों को हम उसकी निंदा करते हैं। हमारा प्रयास हमेशा रहा है कि समाज में भाईचारा बना रहे, समाज में लोग एक दूसरे से प्रेम मोहब्बत के रिश्ते बनाए रखें, इस तरह का हमारा प्रयास रहा है। लेकिन उसके विपरीत भारतीय जनता पार्टी की राजनीति ये नफरत फैलाने की रही है, और मैं तो ये कहूँगा कि ये उन्हीं की साजिश का एक हिस्सा है। બિલકુલ, એટલે કે કોંગ્રેસ છે તેને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે, ને જ્યારે કોંગ્રેસ આવો જવાબ આપે ત્યારે પછી ભાજપ કેમ પાછળ રહી જાય। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમણે પણ આ અંગે પલટવાર કર્યો છે। તેમણે કહ્યું છે આનાથી તો કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે, ગણેશજી અમારી આસ્થાનું કેન્દ્ર છે, તેના પર કોઈ આવી રાજનીતિ ન થવી જોઈએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું તે સાંભળી લઈએ। કાયદો કાયદાનું કામ કરે છે, અને મુકુલ વાસનિકજી ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી। શરમ આવે છે મને એમના આ પ્રકારના વિચારો સાંભળીને। પથ્થર ખાવાવાળા વ્યક્તિઓનો માટે એમને એક બી સ્ટેટમેન્ટ આપ્યા? જેને પથ્થર વાગ્યા છે એના માટે કઈ ખરી? એના માટે કોઈ ન્યાય હોઈ જ ના શકે કોંગ્રેસની માનસિકતામાં? અમારા માટે બધા જ એક બરાબર છે, પ્રત્યેક નાગરિકની સુરક્ષા એક બરાબર છે। કોંગ્રેસની આ માનસિકતા આજે લોકો સુધી પહોંચી ફરી એકવાર। વિકાસ, હર્ષભાઈને જ્યારે સાંભળીએ ત્યારે મને એમના બે મુદ્દા બહુ સચોટ લાગે છે। એક તો કોઈ એવી ચૂંટણી છે નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હજુ ઘણી વાર છે, એની જાહેરાત થઈ ગઈ હોય ને માનો કે 15-20 દિવસમાં કે મહિનામાં ચૂંટણી હોય તોય કોંગ્રેસના નેતા આવું કહે તો બરાબર છે। હમણાં એવી કોઈ ચૂંટણી પણ નથી, અને વિધાનસભા લોકસભાની ચૂંટણી તો છે જ નહીં, સ્થાનિક સ્વરાજની હોય કદાચ। અને બીજી વાત એમણે કહી કે જે નિંદા કરવાની વાત કરી રહ્યા હતા મુકુલ વાસનિક, એમણે એ પથ્થરબાજોની પણ એકવાર નિંદા કરવી હતી, ભલે કોઈનાથી દોરવાયા હોય કે ભલે કોઈના ષડયંત્રનો હિસ્સો હોય, પણ એ પથ્થરબાજો તમે કોઈકની આસ્થા ઉપર પથ્થરમારો કર્યો છે તો એ તો નિંદાને પાત્ર છે। જે પણ જવાબદાર છે એને જે દોરી સંચાર કરવાવાળા છે એમાં કોંગ્રેસને ખબર છે કે આમાં આપણે વોટ બેંક સાચવવી પડશે, કદાચ એના પર નિવેદન આપીશું, ઉપર પથ્થરમારો થાય છે, એ નહીં જ આપે નિવેદન, એ નહીં જ આપે। અને મુકુલ વાસનિક ક્યારેક ક્યારેક ગુજરાત આવે છે, અને ગુજરાતમાં શું થાય છે, ગુજરાત કોંગ્રેસમાં શું થાય છે તે વિશે તેમને ખબર નથી હોતી, પરંતુ આ ષડયંત્ર વિશે તેમને ખબર પડી ગઈ। એમના સ્તરે એમને રાજનીતિ કરવાની હોય બરાબર છે, પણ આસ્થા પર પથ્થરમારો સાંખી લેવાય ખરો, એટલે એની નિંદા પણ થવી જોઈએ। હું આ એક વાત કહું છું। બિલકુલ બિલકુલ, પણ આમાં રાજનીતિ થતી રહેશે, અને અમારો ઉદ્દેશ એ છે, હેતુ એ છે, અને અમે એ જ અપીલ કરીએ છીએ કે આ મામલે રાજનીતિ ન થવી જોઈએ। એક ટેબલ